નમસ્કાર. પ્રથમ વખતનો પ્રયત્ન કે એમકોમ પાર્ટ 1ની અંદર સેમ 1ની અંદર જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે એ લગભગ મારા 33 વર્ષના કરિયરમાં અને 10 વર્ષના ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રથમ વખત આ એક પ્રયત્ન છે. એટલે તમારા માટે જોરદાર તાળી થઈ જાય, કારણ કે આ એક એવો યુનિક કાર્યક્રમ હિતેશભાઈને વિચાર્યો કે સર આવું કંઈક કરીએ. અમુક સારી વસ્તુ છે. અમે બહારથી મહેમાન તાત્કાલિક અસરથી બોલાવવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈ અવેલેબલ નહીં હતું. એટલે પછી અમે કેવું અમે જ કરી નાખીશું અને અમે કરી શકીએ એમ છે. એટલે બહુ વાંધો આવે તેવું તો કંઈ છે નહીં. તો પહેલી વાત તો એ છે કે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ગારડા કોલેજમાં લેવાના હતા માત્ર 67 વિદ્યાર્થીઓ એમકોમમાં, અને સીધા 122 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો છે. કારણ કે ગયા વખતે આપણે સીટ વધારે માગેલી, અને તે સીટ વધારે માગી એનો ફાયદો અલ્ટિમેટલી આ વર્ષે તમને સીધો પ્રાપ્ત થઈ ગયો. કદાચ એ હાયર પેમેન્ટમાં આવ્યું હોય, પણ એ એડમિશન તો તમને મળ્યું જ છે. અને જે હાયર પેમેન્ટવાળા બી બહુ ચિંતા ના કરે, કારણ કે તમને એટલી સ્કોલરશિપ પ્રાપ્ત થઈ જશે. એટલે કોઈ બર્ડન પડશે તેવું કંઈ બહુ લગભગ બનતું નથી, એવું અમારા સ્ટાફનું કહેવું છે. મિત્રો, તમને જે સ્ટાફની બધી વિગત આપવામાં આવી, કદાચ આવું પ્રથમ વખત જ કર્યું છે એમકોમમાં તો, અને હવે નેક્સ્ટ ટાઈમ અમે એમએમાં પણ હવે કરવા જઈ રહ્યા છે 2-4 દિવસમાં, કે એમકોમવાળા કરે તો અમારા એમએવાળા કેમ નહીં એમ. એટલે એમએનું પણ અમે કરીશું આવો એક પ્રયોગાત્મક કાર્યક્રમ. મિત્રો, નનનો પ્રશ્ન એ છે કે આમાં ગારડા કોલેજ સિવાયની કોલેજમાંથી કેટલા બચ્ચાઓ અહીંયા ઉપસ્થિત છે? જરા હાથ ઊંચો કરજો. જે ગારડા કોલેજમાં ટીવાય બીકોમ FY ટીવાય ગારડામાં નથી કર્યું અને બીજી કોઈ કોલેજમાંથી આવ્યા છે બીકોમ કરીને, એવા કેટલા બચ્ચાઓ છે? ઓકે, 4 ને 5 ને 2 7 જેટલા જ બાળકો છે. બાકીના લગભગ બધા જ બાળકો ગારડા કોલેજના બાળકો છે. ઓકે, તો તમામ બાળકોને આવકારતા ખરેખર આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. જે તમે બાયોડેટા જોતા હતા અધ્યાપકોનો મારી સહિત, એમાં તમે જોયું હશે કે બધા જ મોટે ભાગે PhD, કોઈ ગોલ્ડ મેડાલિસ્ટ, કોઈ નેટ પાસ, કોઈ સ્લેટ પાસ, કોઈ PhD કરી રહ્યા છે. એટલે મને જ્યારે આવું જોઉં ત્યારે બહુ આનંદની અનુભૂતિ એટલા માટે થાય કે મારો જે સ્ટાફ છે એ પૂર્ણપણે કેપેબલ છે. પણ એ કેપેબલ ત્યારે જ સાબિત થાય મારી દૃષ્ટિએ, એક મનોવિજ્ઞાનના અધ્યાપક અને વિદ્યાર્થીની દૃષ્ટિએ, કે જ્યારે તમને ક્લાસમાં ભણાવવા આવે ને ત્યારે ઓરિજિનલ પરિચય, કે સરને કેટલું આવડે છે, આજે સર તૈયારી કરીને આવેલા કે નથી આવેલા, એનો પરિચય અલબત્ત તમને મળે છે. તમને ખ્યાલ આવી જાય છે. અને તમે એટલા બધા સજ્જન છો કે ટીવાય બીકોમ સુધી તમે કોઈ દિવસ કોઈ સરને એવું નથી કહી દીધું કે સર હવે તમે ભણાવવાની વાત કરો ને બીજી બધી વાત બંધ કરો, એવું તમે ક્યાંય બોલ્યા નથી. કારણ કે તમે બહુ સજ્જન છો. અને સ્કૂલથી માંડી સ્કૂલિંગમાં પણ આવું જ થયું છે. મને સવારે જ એક દીકરીએ કીધું, સ્કૂલનું નામ દઈશ તો વિવેક થશે. મને એક દીકરી એવું કીધું કે સર હું સાયકોલોજીનો એક TYBનો લેક્ચર્સ લઈ રહ્યો હતો અર્લીના મોર્નિંગમાં. એટલે મેં દીકરીને પૂછ્યું કે જીવનનું પ્લાનિંગ શું એમ, તમારા જીવન વિશેનું કોઈ પ્લાનિંગ છે? શૈક્ષણિક સલાહનું તો પ્લાનિંગ કરાય, પણ જીવનનું કોઈ પ્લાનિંગ છે? એટલે એને બધી વાત કરતાં કરતાં એક દીકરી એક વાત કરી કે સર સ્કૂલમાં એવું હતું, અમે જે નથી બોલતા ને તેનું મૂળભૂત કારણ એ છે કે સ્કૂલમાં એક શિક્ષિકા બેન આવતા, હું જ્યારે ધોરણ 9માં ભણતી ત્યારે, કદાચ આ બધાનો અનુભવ હોઈ શકે છે કે એ ટીચર આવતા ને તો પહેલું કામ ટીચરનું ખીજવાવાનું, આવીને બધા છોકરાઓને ખીજવાવાનું. એટલે ખીજવાઈ જાય બરાબર. ખીજવાઈ ગયા પછી બીજું કામ એમનું સૂવાનું. એટલે આવીને માથું મૂકી દે, સૂઈ જાય. સર અમારું કામ પછી સ્ટાર્ટ થાય, અમે અવાજ કરીએ, તોફાન કરીએ, મસ્તી કરીએ. એ મેડમ સૂતા હોય ને અમે તોફાન મસ્તીનો જે અવાજ જાય, આ સત્ય ઘટના છે, નજીકની સ્કૂલ છે. અવાજ જાય એટલે ટીચર ઉઠી જાય, સફાળા જાગી જાય, અને સફાળા જાગી જાય પહેલાં અવાજ નહીં કરો. અને પાછો સર અવાજ કરે, ટીચર શું કરે કે એક છોકરીને ઊભી કરે અને કહે ચાલ તું હવે
પાઠ વાંચવા માંડ, એટલે અમારી પાસે પાઠ વંચાવે અને લેક્ચર પૂરો થઈ જાય. મેં દીકરીને એમ કીધું, મૂકું બેટા તે એમ નહીં કહ્યું શિક્ષિકાબેનને કે તને જે પગાર મળે છે મેડમ, તમને જે પગાર મળે છે એ તો ભણાવવાનો પગાર મળે છે, અમને ખીજવાનો કે સુવાનો પગાર તો તમને મળતો નથી, તો તમે કેમ આવું કરો છો? સર એક છોકરીએ ટ્રાય કરેલી કહેવાની, તો સર એટલાય મેડમ ખીજવાઈ ગયા એમ કે તમે સર વાત નહીં પૂછો, સ્કૂલમાંથી કાઢી મૂકીશ, આમ કરીશ તેમ કરીશ, માર્ક કાપી લઈશ. અને આપણે બધા ડરીએ છીએ આ માર્ક્સથી. આપણને બધી જ સમજ પડે કોણ તૈયારી સાથે આવેલું છે, કોણ તૈયારી વગર આવેલું છે. કારણ કે અધ્યાપક ભૂલી જાય, શિક્ષક ભૂલી જાય કે આ લોકોના અંદરના કેમેરા ચાલુ છે, કે આ લોકો રેકોર્ડિંગ કરી રહ્યા છે કે ટીચરને કેટલું આવડે છે. એટલે એ દીકરીએ મને એવું કીધું, સર એક દીકરીએ ટ્રાય કરી, બહુ ખીજવાયા, તે દીકરી હું જ હતી એમ કે મને કહે કે સર મેં ટ્રાય કરી પણ મને બહુ ખીજવાયેલા મેડમ, પછી સર બોલવાનું બંધ કરી નાખ્યું. એટલે ટીવાયમાં આવી ગયા ત્યાં સુધી સર તમે ગમે એટલા ઊભા કરો, દીકરા તમે જે બોલવું હોય તે બોલો. મારા ક્લાસમાં છૂટ આપું છું 5 મિનિટની છેલ્લી, કે મારા દીકરા દીકરીએ જે બોલવું હોય 5 મિનિટમાં અપશબ્દ સિવાય કંઈ પણ બોલી શકે, કંઈ પણ બોલી શકે. એને સારું મજાનું ભજન આવડતું હોય ને તો તે ભજન ગાઈ શકે, આટલી છૂટ છે. અને મેં કહ્યું છે, મારા અધ્યાપકો હાજર છે કે આવું પ્લેટફોર્મ દુનિયામાં તમને કોઈ નહીં આપશે. અને એમકોમના જે અધ્યાપકો છે અહીંયા પ્રસ્તુત છે, એ લોકોને વિનંતી કરીશ કે આવતીકાલના અધ્યાપકો બનવા જઈ રહ્યા છે ત્યારે તમે એમને છેલ્લી 5 મિનિટ એવી છૂટ આપજો કે એમને જે બોલવું હોય પ્રેઝન્ટ કરવું, 1 મિનિટમાં 1 બાળક બોલે, 5 મિનિટમાં 5 બાળક બોલે. કારણ કે મેં સફળ પ્રયોગ કરેલો છે કે મારા દીકરા દીકરીઓ જ્યારે બીએડ કરવા જાય ને ત્યાં કમ્પલસરી બોલવાનું આવે છે, તો ત્યાં આગળ એટલું સરસ રીતે મારા છોકરાઓ રજૂ કરે છે. અને તે મને પછી બહુ યાદ કરે કે ગુર્જર સરે જે બોલાવેલું ને ક્લાસમાં 1 મિનિટ પ્રેઝન્ટેશન, એને કારણે આટલી સરસ અમારી સ્પીચ થઈ ગઈ છે. કારણ કે તમે જે ક્ષેત્ર પસંદ કર્યું છે, બોલવાનું ક્ષેત્ર પસંદ કર્યું છે. એમાં રાઈટ ઓર રોંગ? કે તમે આવતીકાલે અધ્યાપક થવા માટે સક્ષમ થશો એટલે બોલવાનું કામકાજ શિક્ષક થશો, તોય બોલ્યા વગર ચાલવાનું નથી. એટલે જે કમ્યુનિકેશન સ્કિલ હોવી જોઈએ ને એ અદ્ભુત હોવી જોઈએ આપણી પાસે. આપણે બોલીએ એટલે બાળકોને ગમવું જોઈએ, બગાસા નહીં આવવા જોઈએ, કંટાળો નહીં આવવો જોઈએ, તો જ એ શિક્ષકની સફળતા છે. સાંઈરામ દવેનો સવારે એક વિડીયો સાંભળ્યો મેં, બહુ 55-56 સેકન્ડનો વિડીયો હતો. સાંઈરામ દવે એવું કહે છે કે, અને મેં સંજીવ સાધુ પણ પુસ્તક વાંચ્યું, એમાં બહુ સ્પષ્ટ લખેલું છે કે શિક્ષક જ્યારે તમારા વર્ગમાં આવતો હોય ને, ચહેરા પર સ્માઇલ હોવી જોઈએ. જો ચહેરા પર સ્માઇલ નહીં હોય ને તો એ શિક્ષકે સીએલ મૂકીને ઘરે જતા રહેવું જોઈએ. તમે હવે વિચાર કરો કેટલા બધા ચહેરા સ્માઇલ વગરના તમે ભણ્યા છો યાર. અને એ સ્માઇલ વગરનો શિક્ષક તમને શું ભણાવશે? કારણ કે હું સાયકોલોજીનો અધ્યાપક છું અને વિદ્યાર્થી છું, માટે મને ખબર છે આ વસ્તુની રાઝ. મને ખબર છે કે જે અધ્યાપક ઘરે લડીને આવ્યો હોય, જે શિક્ષક ઘરે લડીને આવ્યો હોય, તે બાળકોને શું આપશે. અને મારા ઝૂમ પર મેં એક પ્રવચન આપેલું 2-1 કલાકનું, એમાં સ્પષ્ટ આખા ગુજરાતના ઘણા બધા શિક્ષણવિદો જોડાયેલા. રાત્રે 8 થી 10 હતું, પહેલી વખત ઓનલાઈન પ્લેટફોર્મમાં હું બોલ્યો તે દિવસે, અને મેં કહ્યું છે 1.25 કલાક બોલ્યો, 1.25 કલાક પ્રશ્નોત્તરી થઈ. એમાં મેં કહ્યું હતું કે જે શિક્ષકના ચહેરા પર સ્માઇલ નહીં હોય, જે શિક્ષક આખા 45 મિનિટ કે 55 મિનિટ કે 1 કલાકના લેક્ચરમાં 2 મિનિટ કે 5 મિનિટ જો વિદ્યાર્થીને તમે હસાવી નહીં શકો ને, તો તમે શિક્ષક માટે પૂર્ણપણે નલાયક છો. લાયક જ નથી. તમારા શિક્ષક બનવાનો એક પણ ગુણ નથી. માત્ર ચોપડી વાંચી જવાથી કોઈ શિક્ષક નથી બનાતું, એ તો વિદ્યાર્થી પણ વાંચી જઈ શકે છે. એટલે તમે જ્યારે અધ્યાપક બનવા જઈ રહ્યા છો ત્યારે આ તમારે તૈયારી બરાબર હમણાંથી જ કરવી પડશે. ને હું અધ્યાપકોને વિનંતી કરું છું કે એ લોકો તમને 5 મિનિટ 5 વિદ્યાર્થીઓનું પ્લેટફોર્મ આપે કે તમારે જે બોલવું હોય, જે પ્રેઝન્ટ કરવું હોય, તમે ઘરની પણ વાત કરી શકો, કોલેજની પણ વાત કરી શકો, કંઈ પણ ટૂંકમાં બોલવાનું. વાત આટલી છે. બીજી વાત હિતેશભાઈ જ્યાં અટકી ત્યાંથી હું શરૂ કરું છું. હિતેશભાઈ સરસ કીધું કે તમને શુભેચ્છા અને અભિનંદનને જીવનમાં ઘણા બધાએ કીધું, મહેશભાઈથી માંડીને તેજસભાઈથી માંડીને કીધું તમને કે ભાઈ તમને શુભેચ્છા અને અભિનંદનને, ગાયડા કોલેજ શિક્ષણ અને સંસ્કારનું ધામ છે. પ્રશ્ન એ થાય મને કે શુભેચ્છા તો આપી દીધી એડવાન્સમાં તમને, પણ એને માટે જે આપણે કર્તવ્ય કર્મ કરવાનું છે ને, શ્રીમદ ભાગવદ્ ગીતામાં બહુ સુંદર કહ્યું છે
પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ 700 શ્લોકોની અંદર એક એક વાત જે કરી છે ને, એક અધ્યાપક શ્રીમદ ભાગવદ્ ગીતા વેચતા હતા. વોટ્સએપ યુનિવર્સિટીમાં ઘણા બધા સારા વિડીયો પણ આવતા હોય છે. ગીતા લો, શ્રીમદ ભાગવદ્ ગીતા લો, 199માં શ્રીમદ ભાગવત અધ્યાપક વેચતા હતા. શ્રીમદ ભાગવદ્ ગીતા રોડ ઉપર ઉભા રહીને વેચતા હતા. વિદ્યાર્થીઓ ત્યાંથી પસાર થતા હતા કોલેજના, એટલે કહ્યું લો 199, એટલે પેલી છોકરીઓ કહે એ ચાલ મોબાઈલ રિચાર્જ કરો, ગીતાને શું લઈને કરવાના. પેલા છોકરા બધું કંઈ જે બોલવાનું હતું તે બોલે, એમાં જે સંસ્કાર હતા તે. અને જોયું તો એ લોકો છોકરા જઈને ક્લાસમાં બેઠા તો પેલા જે સર હતા ને તે જ બોર્ડ ઉપર લખી રહ્યા હતા. અને સર જ્યારે આ સાઈડ એમ ફર્યા ને ત્યારે જોયું તો આ તો પેલા જ સર છે જે હમણે આપણે બોલીને આવ્યા 199માં ગીતા અમારે નથી લેવી, અમારે આ કરવું છે તે કરવું છે. એટલે એમને સંબોધતા એવું કીધું કે સોરી સર, એમ કે છોકરા બધા એમ એવું થઈ ગયું, લોકોને અફસોસ થયો કે આવું કેવી રીતે આ નવા ટીચર આવ્યા, અમને ખબર નહીં કે આ નવા ટીચર છે. અને મિત્રો અફસોસ વ્યક્ત કરતાં કહ્યું કે અમારે શા માટે, આખી સ્ટોરી મોટી છે પણ શા માટે શ્રીમદ ભાગવદ્ ગીતા લેવી જોઈએ. એટલે પેલા સરે બહુ સુંદર સમજાવ્યું દીકરાઓ કે કાનમાં જે હેડફોન તમે નાખેલા છે ને, એમ કે તો તે તમે જ્યારે લીધેલા ને ત્યારે યુઝર મેન્યુઅલ આપવામાં આવે છે દુકાનદાર દ્વારા, શોપકીપર દ્વારા, રાઈટ, કે કેવી રીતે યુઝ કરવાનું છે. આ અમારા પિન જે મૂકેલી છે ને મારા કોલરની અંદર, એ આ અંકિત લઈને આવ્યો કે સર આ તમે બોલશો ને આની અંદર તો અવાજ ક્લિયર આવશે ને, પંખાનો અવાજ બહુ આવે એ નહીં આવશે. એટલે આનું યુઝર મેન્યુઅલ અંકિતે મને શીખવ્યું મિલન સહિત કે સર આ રીતે તમે યુઝ કરજો જ્યાં પણ પ્રવચન આપવા જાઓ ત્યાં. એટલે આજે મેં પ્રયોગ કરી નાખ્યો, આગળ એક સક્સેસ ગયા, આજે બીજો પ્રયોગ અમે કર્યો જોડે રહીને. એટલે સરે એવું કીધું કે શ્રીમદ ભાગવદ્ ગીતા એ જિંદગીનું યુઝર મેન્યુઅલ છે. જીવન તમારે કેવી રીતે જીવવું ને એ આ શ્રીમદ ભાગવદ્ ગીતા શીખવે છે. તમામ વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે રોજ શ્રીમદ ભાગવદ્ ગીતા વાંચજો. કેટલા વાંચો છો? ઓ માય ગોડ, એકવાર જોરદાર બેન માટે તાળી પડતો. જરા હાથ ઊંચો કરો, મારી જેમ હું પણ વાંચું છું, હું પણ હાથ ઊંચો કરું છું. અભિનંદન બેન. બાકીના તમામ વિનંતી કરું છું, મારા પીજી ઇન્ચાર્જને પણ વિનંતી કરું છું, પ્રોફેસર ઇન્ચાર્જને હિતેશભાઈને, કે બાળકોને ફ્રી ઓફ કોસ્ટ જે લોકો નહીં લઈ શકે એ લોકોને કોલેજ તરફથી તમામને શ્રીમદ ભાગવદ્ ગીતા આપવામાં આવે. સાથે કમિટમેન્ટ આજે તમારી જોડે લઉં છું, કારણ કે આપણે પહેલી જ વખત મળ્યા છે આ અંદાજમાં, તો કે તમારે સવારે ઉઠવાનું, માતા પિતાના ચરણ સ્પર્શ કરો છો? કેટલા કરે છે? હું તો કરું છું. અચ્છા, ચલો તાળી પાડો, તમારા માટે જ બહુ બધા કરે છે. બાકીના જે નહીં કરતા હોય એ લોકોએ આવતીકાલથી કરવા. આ સંસ્કાર એ ખાલી બોલી દેવાથી સંસ્કાર નથી આવતા મિત્રો, સંસ્કારનું પાલન કરવું પડે છે. હું મારા માતા પિતાને પગે લાગું છું, મારા પિતાશ્રીને, માટે હું તમને બહુ કોન્ફિડન્ટલી કહી શકું છું કે તમારે પગે લાગવું જ જોઈએ. અને મુખ્ય 3 કારણો છે. એક, માતા પિતા જન્મદાતા છે, જેણે તમને ને મને જન્મ આપ્યો છે. એ જીવનદાતા છે, જેણે જીવન આપ્યું છે. અને સંસ્કારદાતા, એણે સંસ્કાર આપ્યા છે. માટે આપણે રોજ સવારે અર્લી ઇન ધ મોર્નિંગમાં પગે લાગવું જોઈએ, કારણ કે બધું જ આખું વિશ્વ માતા પિતાના ચરણોમાં છે. શ્રીમદ ભાગવદ્ ગીતા રોજ વાંચવી જોઈએ. તમે પગે લાગો છે, બાકીના હાથ ઊંચો નહીં કરો ને, પગે તો લાગે છે, પણ ક્યારેક ક્યારેક લાગે છે. ક્યારેક ક્યારેક એટલે 10માની બોર્ડની પરીક્ષા આપવા ગયા હોય ત્યારે, 12માની બોર્ડની પરીક્ષા આપવા ગયા હોય ત્યારે, ક્યાંક ટીવાય બીકોમ એફવાય એસવાય ટીવાયમાં તો કોઈ પરીક્ષા પગે લાગતા મેં કોઈ વિદ્યાર્થીનું મોઢે સાંભળ્યું હોય કે એન્યુઅલ એક્ઝામ આપવા ગયા પગે લાગીને ગયા, એવું તો બહુ કંઈ કોલેજ કક્ષાએ મેં બહુ સાંભળ્યું. 12મા સુધી તો એટલીસ્ટ પગે લાગ્યા. અને પછી જે બીજો તબક્કો આવે છે ને, એ જ્યારે બર્થડે હોય ત્યારે પણ બાળકો પપ્પા મમ્મીને પગે લાગતા હોય છે. એવું આપણે ત્યાં લગભગ સિલસિલો છે. તમારે ત્યાં પણ એ સાંસ્કૃતિક વારસો જળવાયેલો હશે, રાઈટ. એટલે આ પગે લાગવાનું કામ તમારે કરવાનું છે. ડિટેલમાં ક્યારેક વાત કરીશું, કારણ કે વાત બહુ વધારે પડતી લાંબી છે. એટલે તમે કદાચ એ તમને તો મજા આવશે, એમાં વાંધો નથી, પણ સમયની પણ મર્યાદા છે. એટલે રોજ પપ્પા મમ્મીના ચરણ સ્પર્શ કરવા. બીજું, રોજ શ્રીમદ ભાગવદ્ ગીતા વાંચવી. ત્રીજું,
રોજ ગાયત્રી મંત્ર બોલવો. આ સંસ્કાર તમને સિંચન કરી દેવો છે. ગાયત્રી મંત્રમાં એ તાકાત છે દીકરાઓ કે કદાચ તમને મારી વાતમાં કોઈ પણ વાતમાં વિશ્વાસ નહીં આવે ને તો તમે યુટ્યુબ અથવા ગૂગલમાં જઈ શકો છો, સર્ચ કરી શકો છો. કારણ કે આ બધો જમાનો બહુ હવે એડવાન્સ થઈ ગયો ને, અમારે પણ અપડેટ રહેવું પડે આ બધામાં. અમે જ્યારે જવાબદાર વ્યક્તિ જવાબદારીપૂર્વક જ્યારે બોલતા હોઈએ ને ત્યારે સંપૂર્ણ સભાનતા રાખીને બોલવું પડતું હોય છે. ગાયત્રી મંત્ર ઉપર જાપાન, જર્મની, અમેરિકાના સાયન્ટિસ્ટો રિસર્ચ કરે છે ને કેટલુંક તો થઈ ગયું છે. એમાં એવું કહે છે કે આ સ્પિરિચ્યુઅલ મંત્ર એવો મંત્ર છે કે જેને કારણે વિદ્યાર્થીઓના જીવનમાં યાદશક્તિનું પ્રમાણ બહુ જ ગજબનું વધે છે. આપ સૌ બાળકોને નમ્ર વિનંતી કરું છું કે રોજ 108 વખત સવારે અને રોજ 108 વખત સાંજે ગાયત્રી મંત્રની માળા કરવી. હું કરું છું. ફાયદો જ ફાયદો છે. ગાયત્રી મંત્ર બોલવામાં કોઈને તકલીફ પડે તેવું ખરું? ઓમ ભૂર્ભુવસ્વઃ સ્વિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમે ધીનો પ્રચોદયાત. કોઈને તકલીફ પડે બોલવામાં? નહીં પડે ને. એટલે રોજ બોલજો. 108 વખત નહીં બોલો તો એક વખત પણ બોલજો. નીચે તમે ક્લાસમાં જાઓ ને તો બોલતા બોલતા જજો, એકબીજાને વાત કરતા કરતા નહીં જતા. પ્રભુનું નામ સ્મરણ. તમે જે પણ ભગવાનને માનતા હોય તેની પર પણ રિસર્ચ ચાલે છે અને રિસર્ચ થઈ ચૂક્યા છે કે પ્રભુનું તમે જે નામ સ્મરણ, કૃષ્ણને માનતા તો કૃષ્ણ, રામને માનતા રામને, શિવને માનતા શિવ. નામ સ્મરણનો પણ મહિમા છે, મંત્રનો પણ મહિમા છે. એટલે આપ સૌને વિનંતી કરું છું કે આ કરવું અને મેડિટેશન રોજ કરવું. ધ્યાન નામ સાંભળ્યું, આ શબ્દ સાંભળ્યો, મેડિટેશન મેડિટેશન મેડિટેશન. આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે દરેક, કેટલા કોઈ કરે છે બેઠેલા બાળકોમાંથી કોઈ કરો છો તમે મેડિટેશન? ઓ માય ગોડ, મેડિટેશન એવરી ડે કરવું. સ્વામી વિવેકાનંદ સેઝ ટ્વાઇસ અ ડે. શું કહે છે? દિવસમાં 2 વખત તમારે મેડિટેશન કરવું. જો તમે 2 વખત જમતા હોય તો. કેટલા એક જ વખત જમે? સર અમે તો એક જ વખત જમીએ. આ નંદીની માથાકૂટ છે સર. 1 વખત 2 વખત નહીં, ઘણી વખત તો હા કદાચ 3 ને 4 બી થઈ જાય. રાત્રે 2 વાગે ઉઠીને મમરા બી ખાઈએ સર અમે તો. રાઈટ. એટલે મેડિટેશન આજથી તમારે કરવાનું. કંઈ જ નથી કરવાનું એમાં. આંખ બંધ કરીને અથવા આંખ ખોલીને પણ બંધ કરશો તો સ્વ તરફ ગતિ કરશો. આંખ બંધ કરીને માત્ર 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, હું અડધો કલાક, પોણો કલાક બેસું છું સવારે, અર્લી ધ મોર્નિંગ એન્ડ ઇવનિંગમાં. રાઈટ. એટલે તમારે 5-10 મિનિટ પણ શરૂઆતથી મેડિટેશન કરવા બેસવું. વિચારો બહુ આવશે, તમને હમણાંથી જ કહી મૂકું છું. વિચારો પુષ્કળ આવશે ને વિચારો કયા આવશે? જે ભૂતકાળમાં ઘટી ગયેલી અઘટિત ઘટનાઓ તમને એટલી બધી હેરાન પરેશાન કરશે, તમારી આંખ ખોલી કરશે. યસ. પણ ડિસ્ટર્બ નહીં થવું એને માટે સિલ્વા સરસ સિલ્વા માઇન્ડ કંટ્રોલમાં કહે છે કે 199 થી 1 સુધી ગણો 10 દિવસ સુધી, તમે મેડિટેટિવ અવસ્થામાં આવી જશો. બીજા 10 દિવસ 75, ત્રીજા 10 દિવસ 50, ચોથા 10 દિવસ 25 અને પાંચમા 10 દિવસ 10 થી 1 મેડિટેશન કરો. કરશો બધા? તમને હજુ ડીપમાં જોઈ તો તમારા એમકોમના ક્લાસમાં આવીશ કે સર આમાં જરાક હજુ અમને કેવું અમારે કરવું છે તો આઈ વિલ કમ. હું ચોક્કસ આવીશ, મને ગમશે. અને આગળની મહત્ત્વની વાત, રોજ કન્સન્ટ્રેશન કરવું. કેટલા કન્સન્ટ્રેશન કરે? કન્સન્ટ્રેશન એટલે ગુજરાતી તો ખબર હશે આપ સૌને, એકાગ્રતા. કોઈ કન્સન્ટ્રેશનની પ્રેક્ટિસ કરો છો? જેને વિદ્યામાં ત્રાટક વિદ્યા પણ કહે છે. આ તો બહુ ગજબની વાત છે. તમને ખાલી એક જ વસ્તુ કહી દઉં કે મીણબત્તીની જ્યોત અથવા ગાયના ઘીનો દીવો તમારા ઘરે સવાર સાંજ દીવો થતો જ હોય છે મોટે ભાગે. રાઈટ. મીણબત્તી કરતાં જો દીવો તમે સળગાવીને દીવાની જ્યોતની ટોચ ઉપર તમે કોન્સ્ટન્ટ જોવાનું છે, આંખનો પલકારો માર્યા વગર. મેં 53 મિનિટ સુધી પ્રેક્ટિસ કરી છે. આંખમાંથી આંસુ પડશે, મેં ડૉક્ટર આઈ સ્પેશિયલિસ્ટને પૂછ્યું છે, આંખ ચોખ્ખી થઈ જશે, કોઈ તકલીફ નહીં, પણ શરૂઆતમાં દુખશે. આંખ શરૂઆતમાં થોડી દુખશે, પણ આંખનો પલકારો મારવાનો નથી. હું TYBના ક્લાસમાં કરાવું છું 15 મિનિટ સુધી, 10-15 મિનિટ કરાવું છું. બાળકોને આંખમાંથી ધડ આંસુ પડતા હોય છે, સાફ બી નહીં કરવાના. છેલ્લે આંખ બંધ કરાવીને પછી એક્સરસાઇઝ પૂરી થાય પછી આમાં જે શક્તિ આવે છે ને, તમે કદાચ યુટ્યુબ પર જઈને જોજો
ઇમ્પોર્ટન્ટ ઓફ ત્રાટક એમ લખજો તો જબરજસ્ત એના બેનિફિટ છે. તમે જીવનમાં ધારો તે કરી શકો એટલી તાકાત આવે છે. આ બધી જે તમને વાત કરી રહેલો છું ને એ તમારા સબકોન્શિયસ માઇન્ડને એક્ટિવેટ કરવાની વાત કરું છું. તમે જીવનમાં ધારશો તે કરી શકશો, ગેરંટી સાથે કહું છું. એટલે આ 5-7 વાત તમારી સમક્ષ મૂકી છે. અને છેલ્લી મહત્ત્વની વાત જે મારે આપ સૌ સાથે શેર કરવી છે તે કે આને માટે આપણે એમકોમમાં એડમિશન તો લીધું જ. કેટલા બધા હિતેશભાઈ કીધું કે આટલા બધા ફર્સ્ટ ક્લાસને યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યા છે, તમે પણ લાવશો જ. મને પૂર્ણ શ્રદ્ધા છે, કારણ કે મને મારા બાળકો પર પૂર્ણ શ્રદ્ધા હોય છે અને એ રીતે જ હું કામ કરતો હોઉં છું. તો શું કરવું એને માટે? એને માટે વિદ્યાર્થી અવસ્થામાં આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તો પહેલી જ બાબત એ આવે છે કે તમને ભણવામાં અભિરુચિ હોવી જોઈએ. અભિરુચિનો અંગ્રેજીમાં શું કહેવાય? ઇન્ટરેસ્ટ. શામાં અભિરુચિ હોવી જોઈએ? ભણવામાં અભિરુચિ. આમાંથી કોઈ મને કહી શકે ખરા હાથ ઊંચો કરીને ખાલી કે કેટલાને ભણવામાં બહુ ઇન્ટરેસ્ટ? સર ભણવામાં ઇન્ટરેસ્ટ એટલે ગઝબનો સર, હું ખાવા પીવાનું બી છોડી દઉં સર. છે કોઈ? 4:45 ને 5 જ્યારે શાળામાં છેલ્લે બેલ પડતો ત્યારે બેન્ચીસોના ઠેકડા મારીને ફટાફટ નીકળતા, પણ રાજહંસ થિયેટરમાંથી કોઈ રીતના ઠેકડા મારીને પિક્ચરની બહાર ગયું હોય પિક્ચર પૂરું થયા પછી, એવા મેં નથી જોયા. ને તમે પ્રેક્ટિકલી સાબિત કરી નાખ્યું તમને કોઈને ભણવામાં ઇન્ટરેસ્ટ જ નહીં. ઓ માય ગોડ! તો તમે પ્રવેશ લીધો શા માટે? ઘરેથી મોકલી આપે તમને ધક્કો મારીને, જા ગારડા કોલેજમાં એમકોમ લે. હા, અને વાત તમે સાચી કરી, તમે પૂર્ણ પ્રમાણિત છો. વાત તમે સાચી કહી, સર અમને કઈ રસ મળે નહીં. હા તો ઠીક છે કે હવે કરે તો કરે, હું કંઈ નહીં કરીએ નહીં કરતા તો એમકોમ કરેલું સારું. એવા બી ખરા આમાં હું જે બોલું છું તે પ્રમાણે. હા કે સર હવે બીજું શું કરવાના, બીકોમ તો થઈ ગયા, હવે એમકોમ કરી નાખીએ એમ. અને એમકોમ કર્યા પછી આગળ કંઈ ચાલશે તો તેમાંય ચાલશું. પછી સરે કીધું ભાઈ તમે કોમ્પ્યુટર કોર્સ કરજો, ફલાણું કરજો, ઢીઘણું કરજો. દીકરાઓ આપણને ખબર નથી કે આપણે મુંબઈ તરફ જવાની ટ્રેન, મુંબઈ તરફ જવું છે ને, આપણે અમદાવાદ તરફની ટ્રેનમાં બેસી ગયેલા છીએ. જે રીતે તમે હમણાં બિહેવ કરી રહ્યા છો તે રીતે તમને તમારા જીવનની દિશા અને દશા ખબર નથી. ને મારું કર્તવ્ય કર્મ એ કહે છે કે તમને બતાવવું જોઈએ આ છે. જો તમને દિશા અને દશા તમારા જિંદગીની જો ખબર નહીં હશે, જીવનનું જો તમારી પાસે લક્ષ્ય નહીં હશે, જીવનનું જો તમારી પાસે મેપ નહીં હશે, જિંદગીમાં કશું જ નહીં કરી શકો. હા કરી શકશો ખરા, 5-10 હજાર રૂપિયા બીજાંતા મજૂરી કરશો, બીજું કશું જ થઈ શકે. આ તમને નિરાશ કે નાસીપાસ કરવાની કોઈ પણ પ્રકારની વાત નથી, પણ તમને અંદરથી જગાડવાની વાત છે. સ્કૂલની અંદર વાક્ય લખ્યા હતા, સ્કૂલના પેલા ક્લાસની ઉપર સ્વામી વિવેકાનંદનું વાક્ય, એકચ્યુઅલી સામવેદની રૂચાશ ઉઠ, પછી શું લખ્યું હતું? જાગ. અને તમે જુઓ એમાં બી કેટલું મિનિંગફુલ છે. આપણે કોઈ દાડો ખાલી વાંચી ગયા, કોઈ દાડોનો અર્થ નહીં સમજ્યા. શું કીધું પહેલાં? ઉઠ, જેવો છે તેવો ઉઠી જા, પછી જાગ. ઘણા ઉઠેલા જાગેલા નથી હોતા દીકરાઓ. હા, એટલે તમે હવે એમકોમમાં આવ્યા છો ને, આજે સંપર્ક આપણો થઈ રહેલો છે, ત્યારે પહેલાં તો ઉઠી જાઓ અને જાગી જાઓ. જો તમે આજે નહીં ઉઠ્યા અને નહીં જાગ્યા તો જિંદગીમાં બહુ મોડું થઈ જશે દીકરાઓ. અને સમય નીકળતા વાર લાગતો નથી. તમે ગઈકાલે FY બીકોમમાં ગારડા કોલેજમાં એડમિશન લીધેલું કે કોઈ પણ કોલેજમાં એડમિશન, TY બીકોમ પૂરું કરીને એમકોમના આજે ક્લાસમાં આવી ગયા છો. સમય જતાં ક્યાં વાર લાગે છે? જો તમને સમય નથી, બાકી પૂછું બધાને, એકને જો પૂછું, હું ક્લાસમાં પ્રયોગ કરું છું કે તમને શામાં બહુ રસ ફટાફટ પૂછી કાઢું ને, 5 મિનિટમાં બધાને પૂછી કાઢું ફરતો જઈને. કોઈ બાળક શું કહે, આમાં તમે બી આવી જ જાઓ છો આમાં જ. કોઈ બાળક એમ કહે સર ડાન્સિંગમાં, કોઈ એમ કહે છે કે સિંગિંગમાં, બાળકો એમ કહે છે ક્રિકેટમાં, વોલીબોલની અંદર અલગ અલગ પ્રકારની ગેમનું નામ લઈ. આમાં તમારા તરફથી પણ અલગ અલગ કોઈ ડ્રોઈંગ, પેઇન્ટિંગ, અલગ અલગ પ્રકારની તમને શોખ હોઈ શકે છે, જેમાં તમને બહુ રસ, અભિરુચિ, જેમાં તમે કામ કરવાનો કંટાળો નથી આવતો. પણ હવે કામ એ થશે, જે જગ્યાએ તમે એમકોમમાં એડમિશન ફી ભરીને લઈ જ લીધું છે, ત્યારે અલ્ટિમેટલી તમારી રિસ્પોન્સિબિલિટી થાય છે, જવાબદારી થાય છે
કે જે મા બાપે તમારા માટે પૈસા ખર્ચ્યા છે એને તમારું ઉત્તમ રિઝલ્ટ આપવું પડશે. એટલે તમને અભિરુચિ નથી, તમે સ્પોઝ જાતે જ ના પાડી, પણ છતાં તમારે હવે આજે તો હા પાડવી પડશે. કારણ કે મેં આજ સુધી કોઈ વિદ્યાર્થીને, આટલા વર્ષોથી હું સ્કૂલોમાં અને કોલેજોમાં જાઉં છું, તો ત્યાં આગળ કોઈ વિદ્યાર્થી હિતેશભાઈ એવું નથી કહેતા કે કોઈને એમ પૂછવું ઉત્સાહથી કે ચાલો કોને રસ છે ભણવામાં, બધા હાથ તો ઊંચો કરે. તમે પૂર્ણ પ્રમાણિક એટલે હાથ ઊંચો કર્યો જ નહીં. એટલે પેલા સ્કૂલના બાળકો તો પેલા ના એટલે હાથ ઊંચો કરી દે, સર ભણવામાં રસ. એટલે એમને પૂછું, મૂકું દીકરા આમાંથી જે બેઠેલા 400, 500, 1000 બાળકો બેઠેલું, કયા બાળકે એવું ટીચરને કે પપ્પા મમ્મીને જઈને કહ્યું હોય કે મમ્મી પપ્પા કે ટીચર હું ધન્ય થઈ ગયો કે ધન્ય થઈ ગઈ કે વિજ્ઞાન, ગણિત, સમાજ વિજ્ઞાન એવા અલગ અલગ એટલા મસ્ત મસ્ત વિષય ભણવાની મજા આવતી છે ને, વાહ ક્યાં વાત હે. એટલો આનંદ થઈ જાય. સર લોકો ભણાવે ને જાણે સમાજ વિદ્યામાં તો ઝાંસી રાણી ભણાવતા, ઝાંસી રાણી આખું દ્રશ્ય ખડું થઈ જાય, એટલી ભણવાની મજા આવે. સ્કૂલમાં બેલ જ શા માટે પડે? આખી રાત કેમ સ્કૂલ નહીં ચાલે? એટલી મજા આવે ભણવાની. કહ્યું છે કોઈ TY BCom સુધી કહ્યું છે કે એકાઉન્ટમાં તો હા શું દાખલો ભણવો છે, મજા આવે છે. અને બેઠો દાખલો બેસી જાય. કહ્યું છે BAમાં, બેન્કિંગમાં, ઇકોનોમિક્સમાં, આખા ભારતનું જાણે સર અર્થશાસ્ત્ર જાણી ગયો હું, એટલો આનંદ થઈ ગયો. કહ્યું છે કોઈ? એટલે પહેલી વાત ઇન્ટરેસ્ટ રાખવો પડશે, નહીં તો કેળવવો પડશે. નહીં તો બધા પાસે સ્માર્ટફોન છે તો એને આપણે ઇનપુટ કરવો પડશે. આજે પહેલી વખત હું છેલ્લે એટલે 10 વર્ષમાં પહેલી વખત છેલ્લે બોલી રહેલું, કદાચ બીજી વખત હશે. કારણ કે મેં આ લોકો પાસે પહેલાં જાણ્યું કે MCOMના બચ્ચા છું, હું તો BA વાળો માણસ છું, મારો તો સાયકોલોજી વિષય છે. તો આ લોકો શું કહે તે મારે લોકોને જાણીને મારે પ્લેટફોર્મ તૈયાર કરવું પડ્યું, એટલે હું લાસ્ટ બોલ્યો. અભિરુચિ સ્માર્ટફોન તમારી પાસે, એટલે અભિરુચિનો સોફ્ટવેર તમારે ડાઉનલોડ આજે ને આ જ ક્ષણે કરવો પડશે. તમારે ઇન્ટરેસ્ટ રાખવો પડશે. અધ્યાપકો ભણાવે તેમાં પણ તમારે રસ રાખવો પડશે. જે સ્કૂલમાં કરતા તેવું અહીં તો થશે જ નહીં. ગાયડા કોલેજમાં તો ક્યારેય સંભવિત જ નથી એવું બધું. બરાબર છે? આપણે નવરાત્રિમાં તમે જે લોકો ગયા છો, બધા જતા હશો ને ગયા પણ હશો ને હવે પણ જશો, ભવિષ્યમાં પણ હવે નવરાત્રિ આવી જ રહી છે. એમાં તમે જોયું છે ખરું કે રાત્રે 2 વાગ્યા હોય કે હવે તો 12 વાગે છેલ્લું બંધ કરાવી દે છે, પણ ઘણી વખત પેલા આઠમને તો નોડતું હોય તો આખી રાત ગરબા લોકો ઘૂમતા હોય છે. મન તમે ખાલી એટલું કહો કે કોઈક એવો વ્યક્તિ, સ્ત્રી, પુરુષ, છોકરો, છોકરી એમ પડી ગયો હોય, તમે નાચતા નાચતા તમારા પગમાં આવી ગયો, એટલે તું કેમ હોઈ ગયો, એને ઊંઘ આવી, ઘસઘસાટ નસકોરા બોલતા હોય, એવો કોઈ માણસ નાચવું જોઈએ તમે? ત્યારે તો શું કહે છે? હજુ વગાડ. પેલો છેલ્લે ધડામ દઈને અવાજ કરે તો બધા બૂમ પાડે, એકવાર હજુ, વન્સ મોર. હવે એમાં તમે જ છો, તમે બી દોડ્યું, પોણિયું, ગરબા, સાદા તમને બધા જ આવડે છે. તમે પણ એનો લાભ આજ સુધી પૂર્ણપણે લીધો છે. હવે તમે જ જ્યારે MCOM પાર્ટ 1માં આવ્યા અને TY BComની એક્ઝામ આપી ત્યારે તમે વાંચવા માટે બેઠા. આ હતું કામ નાચવાનું. તમે વાંચવા માટે બેઠા, કારણ કે તમારી જિંદગીમાં જે સ્ટેપ જે આગળ ભરવાના છે એ વાંચવા વગર ચાલવાનું છે નહીં. વાંચવા માટે બેઠા ને રાત્રે લગભગ 8:30, 9 વાગ્યા, તમે સોફા પર બેઠા, એમાં તમારો કોઈ જગ્યાએ કોઈ વાંક નથી કરતો. સોફા પર તમે જેવા વાંચવા માટે બેઠા છો અને જરાક એમ તમને એમ થાય કે અડધો કલાક થોડુંક બેઠા પછી જરાક એમ થાય થોડા કમર, એટલે પણ સોફાની ડિઝાઇન એવી છે, તમારો કોઈ વાંક જ નથી એમાં. જરાક તમને એમ થાય જરાક પગ એમ લાંબા કરી દઉં એમ, એટલે તમે જરાક લાંબા કરીને બેસો ને પછી 10-15 મિનિટ પછી એવું થાય જરાક એમ એમ. એમાં પેલો સોફો એવો એમ, તમે કોઈ જગ્યાએ રિસ્પોન્સિબલ નથી. એટલે થાય એવું કે જરાક તમે આમ થયા ને જરાક એમ જરાક નીચે સરકી ગયા એમ. એટલે પેલી ચોપડી જે આમ હતી ને, નોટબુક તમે ચોપડી જે કંઈ કરતા હતા એ પછી છે ને એમાં તરત જ જેવું તમે સોફા પર જરાક એમ લંબાવ્યું ને તરત જ ન્યૂટન આવી જાય. ન્યૂટન આવીને એમ કે લો ઓફ ગ્રેવિટી, લો ઓફ ગ્રેવિટી એટલે ગુરુત્વાકર્ષણનો જે નિયમ છે, ગતિનો જે નિયમ છે, તરત હાજર થઈ જાય છે. અને ગતિનો નિયમ જે હાજર થાય ને એમાં થાય એવું, તમે તો જવાબદાર છો જ નહીં.
એમાં ન્યૂટન જવાબદાર કે પેલી જે ચોપડી કે નોટ આમ 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 કરતા આમ આવે, પછી આમ જાય, પછી તો એકદમ આમ જાય તો પછી તો આગળ ચાલે જ નહીં. આવું થયું છે આપણી જોડે, થયું છે. એટલે નાચવામાં રસ છે, કોઈને 2 વાગે ઊંઘ નથી આવતી અને આપણને અહીંયા થોડાક પણ વાગ્યા હોય તો આપણને તરત જ ઊંઘ આવવા માંડે છે. એટલે ઇન્ટરેસ્ટ રાખવો અત્યંત જરૂરી છે. બીજો પોઈન્ટ, આ બધા પોઈન્ટો યાદ રાખજો, માત્ર કહેવા ખાતર નથી કહેતો, તમારે જિંદગીમાં વણી લેવાના છે. બીજો છે એકાગ્રતા. એકાગ્રતા એટલે જેમ અર્જુનને પક્ષીની આંખ દેખાઈ હતી ને, એવી એકાગ્રતાપૂર્વક તમારે તૈયારી કરવી પડશે, રાઈટ. ત્રીજું છે સતત અભ્યાસ. અભ્યાસ એટલે સતત અભ્યાસ. પ્રેક્ટિસ 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 પ્રેક્ટિસ. એ જે પ્રેક્ટિસ કરવી પડશે, એ પ્રેક્ટિસને કારણે તમે સક્સેસ જશો. મને તમે એક પણ ક્ષેત્ર એવું બતાવો, દાખલા તરીકે ક્રિકેટમાં વિરાટ કોહલી છે, 365 દિવસ લોકો પ્રેક્ટિસ કરે. સિંગિંગમાં જે લોકો આગળ છે પ્રેક્ટિસ કરે, જે લોકો ડાન્સિંગમાં છે એ લોકો પ્રેક્ટિસ કરે. કોઈ ક્ષેત્ર એવું નથી, રમતનું કે સિંગિંગનું કે ડાન્સિંગનું કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં પ્રેક્ટિસ નહીં કરે. ખાલી શિક્ષણનું જ એવું ક્ષેત્ર છે કે છોકરાઓ વાંચે જ નહીં. જેમાં પ્રેક્ટિસ કરવાની, જિંદગી બનાવવાની છે, એમાં પ્રેક્ટિસ જ નથી કરતા. ડુ પ્રેક્ટિસ, પ્રેક્ટિસ કરવી પડશે. અને પાંચમું છે, ચોથું પાંચમું જે આવતું હોય તે નિયમિતતા. સ્કૂલમાં બાળકોને પૂછ્યું કે સવારે કેટલા વાગે ઉઠો? સર કંઈ નક્કી નહીં, રજા હોય ત્યારે તો 10 વાગે. આમાં કોઈ 10 વાગ્યાવાળા ખરા? સૂર્યવંશી રજાના દિવસે? ઓકે, ગુડ. તો સર કંઈ નક્કી નહીં, એમ કે સવારે સ્કૂલે જવાનું તો 7 વાગે, નહીં તો પછી ગમે તે હોય. મેં કહું બપોરનું ભોજન સમારંભ ક્યારેક કરો તમે? એમ તો કે સર કંઈ નક્કી નહીં, જો સ્કૂલમાં હોય તો દોડની રિસેસમાં, નહીં તો ઘરે તો સર 2, 4, 5 વાગે ગમે ત્યારે ભૂખ લાગી ત્યારે ખાઈ લઈએ. મેં પૂછ્યું કે સુવાનો સમય કે નિશ્ચિત? તો કે ના સર, સિંઘમ આવતો હોય તો પછી રાત્રે 12 વાગે. એમ મેં પૂછ્યું વાંચવાનો સમય નિશ્ચિત? તો કે ના સર, વાંચે તો 1 કલાક વાંચે, નહીં વાંચે તો નહીં બી વાંચે. મેં કહું 1 કલાક તો વૃદ્ધ લોકો પેપર વાંચવામાં કાઢે, તમે 1 કલાક શિક્ષણ માટે કેવી રીતે કાઢી શકો? આચાર્ય વિજયરત્ન સુંદર સુરેશ્વરજી મહારાજને ધોરણ 10માં ભણતા બાળકે પ્રશ્ન કર્યો કે ગુરુ મારે કેટલા કલાક વાંચવું જોઈએ? એમણે કીધું 10મા ધોરણમાં પણ 10 કલાક, 11માં 11 કલાક, 12માં 12 કલાક. તમે 13મું 14મું 15 પૂરું કર્યું, હવે તમે કયામાં આવ્યો? હોલમાં આવ્યો. હોલ કલાક વાંચવાનું તમારે. યસ, 16 કલાક વાંચશો તો જ જીવનમાં સક્સેસ, સફળતા પ્રાપ્ત થશે. બાકી તમે હવે 1-2 કલાકની વાત ભૂલી જ જજો. અને એમકોમમાં કશું જ રેડી રેક્ટર નથી. તમારે બધું અલગ અલગ જગ્યાએ મટીરિયલ એકત્ર કરવું પડે ને, તૈયારી કરવી પડશે. જે ટીવાય બીકોમમાં એક પુસ્તકમાંથી બધું ભણી ગયા પાસ થઈ ગયા તેવું ના થશે. આમાં અલગ અલગ રેફરન્સીસ બુક તમારે લેવી પડશે. નિયમિતતા જોઈશે, એક સતત સાતત્ય જોઈશે. જો નિયમિતતા જીવનમાં નહીં હતો ને, અને હું તમને ગેરંટી સાથે કહું છું કે જે જીવનમાં જે લોકો સક્સેસફુલ પીપલ છે એના જીવન ચરિત્રો વાંચજો, એનામાં એક ગુણ બધાની વચ્ચે કોમન ગુણ તરી આવશે, એ છે નિયમિતતા. અને છેલ્લું છે દ્રઢ ઈચ્છા શક્તિ, કે મારે એમકોમમાં યુનિવર્સિટી ફર્સ્ટ લાવવો છે. દુનિયાની કોઈ તાકાત મને રોકી નહીં શકે. આવશે જ, પણ દ્રઢ ઈચ્છા શક્તિ, દ્રઢ મનોબળ જોઈશે તો તમે લાવી શકશો. બાકી તો કેટલાક લોકો છે ને લોલક જેવા હોય, ખબર? ગલિયાળ જોયું તમે? પહેલાં જૂના જમાનામાં ગલિયાળ આવતી, પેલી ચાવી ભરતા આપણે, અને લોલક આમ થતું. કેટલાક માણસ લોલક જેવા કે સરે આજે કીધું ને, હું પહેલી વખત આવું બોલી રહેલો છું, આટલો સમય અમે લીધો, લગભગ 30 મિનિટ ઉપર થઈ ગઈ. કે પેલા લોલક જેવા નક્કી કર, સરે કીધું ને બસ આજથી તો ચાલુ. ઘરે જઈને ફ્રેન્ડ આવે, બે ચાલ તું પિક્ચર જોવા જવાનું. લોલક જેવા હતા. લોલક કશે જાય નહીં. બીજા કેટલાક લાકડા જેવા હોય, એમ નક્કી તો કરે, બરાબર નક્કી કરે, પણ નદીના પ્રવાહમાં જેમ લાકડું તણાઈ જાય એમ ભાઈ ચાલ હવે પછી. હવે તો પરીક્ષાને બહુ વાર, હવે તો ચાલુ થયું એમકોમ. કોઈ કોલેજે એમકોમ ચાલુ નથી કર્યું, આ ગાયડા કોલેજ ચાલુ કરી નાખ્યું પહેલે જ દિવસે. બોલો, જેવા તમારા એડમિશન પત્યા ને કે ચાલુ કરી નાખ્યું. અને સેમ 3 તો અમે તો પહેલે 24 તારીખે જ શરૂ કરી દીધું. બોલો, પહેલે તારથી ભણાવવાનું ચાલુ, બધા ક્લાસ ચાલુ. એટલે અમારી છે ને કામ કરવાની રીત આખી જુદી બીજી કોલેજો કરતાં. આખા ગુજરાતમાં ભાગ્યે જ કોઈ કોલેજ પહેલે દિવસે શરૂ થઈ હશે. અમારી ગાયડા કોલેજ પહેલે દિવસે પહેલો પીરિયડ છેલ્લો પીરિયડ બધા જ ચાલે.
અને વિદ્યાર્થી ઉત્સાહભેર આવે છે, કારણ કે અહીં સંચાલન ગજબનું થઈ રહેલું છે અને કોઈ પરમ ચૈતન્ય તત્વ સંચાલન કરેલું છે માટે જ આટલું ગજબનું થાય. મારું કોઈ કોન્ટ્રીબ્યુશન નથી, ભલે તેજસ જે કહેતો હોય તે, એ મારા પોયરા એટલે તો સર સારું કહે જ, પણ આ કોઈ ગજબનું સંચાલન કોઈ પરમ ચૈતન્ય તત્વ, કોઈ શક્તિ કરી રહેલી છે ગારડા કોલેજમાં. બાકી મારું તો આ ગજુ છે જ નહીં દીકરાઓ. અભિનંદન હું આપું છું મારા સ્ટાફને, મારા તમામ અધ્યાપકોને, તમામ બિન શૈક્ષણિક કર્મચારીઓને, કે જે લોકો દિવસ રાત સમય જોયા વગર સતત કામ કરે છે, ઘડિયાળના કાંટા સાથે કામ કરે છે. અને મારું જેટલું દ્રઢ મનોબળ છે ને એટલું જ મારા બચ્ચાઓનું દ્રઢ મનોબળ છે, તમામ અધ્યાપકોનું દ્રઢ મનોબળ છે. અને એટલા માટે જ તમને આટલું સારું ઉત્તમ જ્ઞાન પીરસી શકે છે. એટલે આ કેટલીક વાતો તમારી જોડે મારે શેર કરવી હતી અને મેં એટલે જ છેલ્લે કીધું કે છેલ્લે થોડો સમય લેવો તો બહુ વાંધો નહીં આવશે બાળકોને. એટલે આપ સૌ નમ્ર વિનંતી છે કે એટલીસ્ટ આ બધી વાતો જે કહેવામાં આવી છે જોડે લઈને જજો. માત્ર અહીંયા હોલમાં મૂકીને જશો તો કોઈ અહીંયા સાફ સફાઈ કરી નાખશે. એટલે મહેરબાની કરીને તમે જોડે લઈને જજો કે આજે જે કહેવામાં આવ્યું છે એને તમે બંધ મુઠ્ઠીમાં લઈને તમારી જોડે રાખજો હંમેશ માટે. અને છેલ્લી એક વાત જે જોડે લઈ જવાની વાત છે તે મને એક બહુ જ અતિ પ્રિય ઉદાહરણ, જે બહુ બધા ફંક્શનોમાં મેં કહ્યું છે, લેક્ચર્સમાં કહ્યું છે, અંદર બહુ સ્પષ્ટ કહું છું કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ સહદેવને પ્રશ્ન કરે છે. સહદેવ ત્રિકાળ જ્ઞાની હતો કે આ વર્ષે વરસાદ પડશે કે દુષ્કાળ પડશે. સહદેવ જાણી ગયો કે આખરે કૃષ્ણનો પ્રશ્ન છે, એટલે કહ્યું કાલે જવાબ આપીશ. એટલે રાત્રે પેલો હસ્તિનાપુરમાં મહેલમાં સૂઈ નહીં, આંટા મારે સહદેવ. એટલે ભીમે પૂછ્યું કે સહદેવ તને થયું છે શું, કેમ આંટામાં? જવા દે ને કે કૃષ્ણએ પ્રશ્ન પૂછ્યો છે આજે. તો કે શું પૂછ્યું? આ વર્ષે વરસાદ પડશે કે દુષ્કાળ પડશે, અને એનો જવાબ શું આપું મને સમજાતું એટલા માટે નથી કારણ કે કાનો છે ને, એ 6 દિવસની પૂતનાના પ્રાણ હરી શકે છે. 6 વર્ષનો કૃષ્ણ પર્ણાસુર, બકાસુર, કંસ અને કાળિયા નાગ જેવા લોકોનો વધ કરી શકે છે. કૃષ્ણ કંઈ પણ કરી શકે છે. એ કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાનના કહેવાથી સંદેશા વાહક બની શકે છે, એ સારથી બની શકે છે, એ પૂર્ણ છે. એટલે મને ડર છે કે શું જવાબ આપું. એટલે ભીમે કહ્યું ચાલ તું સૂઈ જા, જવાબ આવતીકાલે હું આપીશ. અર્લીના મોર્નિંગ થઈ, સવારની પણ આ તરફથી કૃષ્ણ આવતા હતા, આ તરફથી સહદેવ અને ભીમ પ્રયાણ કરી રહ્યા હતા. એટલે કૃષ્ણએ પૂછ્યું કે સહદેવ કાલોડો જવાબ તો કે ભ્રાતા ભીમ આપશે. પસાર નજીક આવ્યા ત્યાં જ એક ચકલીનું બચ્ચું તાજું જન્મેલું માળામાંથી ભીમે ઉચકી લીધું. ભીમનો હાથ તો તમે કલ્પના કરી શકો કેટલો મોટો હાથ હશે નહીં? એટલે પેલું ચકલીનું બચ્ચું એને મુઠ્ઠીમાં લઈ લીધું આમ કરીને. અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન કર્યો કે તમારા પ્રશ્નનો જવાબ આપું હે પુરુષોત્તમ? તે પેલા એક નાનો પ્રશ્ન મારો છે. એટલે કૃષ્ણે કહ્યું ભાઈ તું પહેલાં પ્રશ્ન પૂછી લે, શું ફરક પડે છે? એટલે ભીમે કૃષ્ણને પ્રશ્ન પૂછ્યું કે માધવ, હે કેશવ, તમે જે જોયું મેં ચકલીનું બચ્ચું ઉઠાવ્યું છે, મારી મુઠ્ઠીમાં છે, એ જીવતું છે કે મરેલું છે? પૂર્ણ પુરુષોત્તમ હોવા છતાં પણ થોડીક ક્ષણો માટે ગૂંચવાયા, કારણ કે ભીમને જાણતા હતા, ઓળખતા હતા ભીમને, કે જો જીવતું કહીશ તો મારી નાખશે, જો મરેલું કહીશ તો ઉડાડી દેશે. આખરે પૂર્ણ પુરુષોત્તમ ખોટા પડે એવું તો ક્યારેય બન્યું નથી. ભલે ગાંધારીનો શ્રાપ લીધો હોય, પણ શ્રાપ પણ એને ખુશ થઈને લીધો હશે, રાજી થઈને લીધો હશે શ્રાપ પણ. અને એ જ કૃષ્ણ જ્યારે 5 ગામની પ્રસ્તાવ લઈને જાય છે ત્યારે દુર્યોધન, અહંકાર રૂપી દુર્યોધન કહે છે કે એક સોયની નોક જેટલી જગ્યા પણ નહીં આપું, એ કૃષ્ણ હતા. એટલે કૃષ્ણ ભીમને કહે છે, કારણ કે તમે જો કૃષ્ણ અને ભગવાન શ્રી રામમાં ફરક એ છે કે ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ જિંદગીમાં સીધા જ કામ કરે. ભગવાન રામે તમે સીધી લીટીનો માણસ છે. એને એમ કીધું રાજા દશરથે કે જા ભાઈ વનમાં, તો જતો રહ્યો. પત્ની લઈ ગયા તો લડ્યો બિચારો. 14 વર્ષ પૂરો થવાનો પાછા આવ્યો, પાછું રાજ્યાભિષેક થયો, રાજ્ય સ્થાપન થયું. ભરતે ગાદી સુપ્રત કરી. રસ્તે જતા ભરતે ચપ્પલ બી લઈ લીધા, બોલો એને પાદુકા બી લઈ લીધી. વગર પાદુકાએ બિચારા આખા જંગલમાં ચાલ્યો. કેટલી તકલીફ પડી એને. અને જેવા રાજ્યાભિષેક થયો ને એને વળી રામને એવું મન થઈ ગયું, તમે કોઈ તો આવી ટ્રાય ન કરતા. રામને મન થઈ ગયું કે લોકો મારા વિશે શું કહે છે જાણવું છે એમણે. એટલે
છમ્મવેશ ધારણ કરીને અયોધ્યામાં નીકળ્યા રાત્રે 10 વાગ્યા પછી. અને જેવો છમ્મવેશ ધારણ કરીને અયોધ્યામાં નીકળ્યા ને, લોકો એવું બોલતા હતા કે 14 વર્ષ સુધી બહાર રહ્યા અને જે સીતાનું હરણ રાવણ કરી ગયેલો, તો એ કંઈ સલામત થોડી હશે સીતા? ભલે અશોક વાટિકામાં રહી. લોકોએ શંકા વ્યક્ત કરી અને ધરતી પુત્રી અગ્નિ પરીક્ષા આપવી પડી અને ધરતીમાં સમાઈ જવું પડ્યું. કૃષ્ણ ત્યારે તમે જુઓ કે કૃષ્ણ જન્મ્યો જેલમાં, વસુદેવ અને દેવકીનું. પણ આ એક તમને વચ્ચે એક વાત કહી દઉં, પાછો ભૂલી જવા નહીં કરતા, કે વસુદેવ અને દેવકી હિતેશભાઈ પ્રશ્ન કર્યો કૃષ્ણને કે તું તો પૂર્ણ પુરુષોત્તમ હતો યાર, અમને 14 વર્ષ તે કેમ અહીંયા રાખ્યા જેલમાં? કંસના આવા ત્રાસ અમને કેમ સહન કરાવ્યો? તું તો કંઈ પણ કરી શકતો હતો. 6 દિવસનો કૃષ્ણ તું પોતાના પ્રાણ હરી શકતો હોય તો જેલના તાળો તો આરામથી તોડી શકતો હતો, તે કેમ છોડાવ્યા નહીં? કૃષ્ણે બહુ ગંભીરતાપૂર્વક દેવકી અને વસુદેવને જવાબ આપે છે કે માત અને પિતાશ્રી, ગયા જન્મની અંદર તમે માં કઈ હતા અને મને 14 વર્ષ માટે મોકલેલો, એટલે એ તમારું કર્મનું જે ફળ છે પ્રાયશ્ચિત. તો કે તારી માં કોણ હતી? રાજા દશરથ. કોણ? કે નંદ બાબા અને યશોદા. એટલે કૃષ્ણને જાણતા હતા. એટલે કૃષ્ણે શું કીધું કે હે ભીમ, તારા હાથમાં જે ચકલીનું બચ્ચું છે એને જીવડાવવું કે મારવું એ તારા હાથની વાત છે. એટલે તરત જ ભીમે હાથ જોડીને કીધું કે હે કૃષ્ણ, હે પૂર્ણ પુરુષોત્તમ, આ વર્ષે વરસાદ પાડવો કે દુષ્કાળ પાડવો એ આપના હાથની વાત છે. માટે મારા દ્વારા અડધો કલાક દ્વારા કહેવાયેલી કેટલીક મહત્ત્વની વાતો મારી દ્રષ્ટિએ સાથે લઈને જવી કે અહીંયા મૂકીને જવી એ આપ સૌના હાથની વાત છે. જય હિન્દ, જય ભારત, જય જય ગુરુ, ધન્યવાદ.